કેમ છો મિત્રો, બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું। આજે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું કે બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે તેની અંદર કયા ક્ષેત્રની અંદર કેટલું બજેટ રાખવામાં આવ્યું છે અને કયા ક્ષેત્રની અંદર ભાર મૂકવામાં આવ્યો છે અને કઈ જગ્યાએ કેટલું રોકાણ કરવામાં આવશે, સંપૂર્ણ બાબત આજે આ વિડીયોના માધ્યમથી આપણે જાણવાનો પ્રયત્ન કરશું। તો હવે બજેટની અંદર ત્રણ મુખ્ય બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે। ગતિ, રફતાર એટલે કે પ્રોડક્ટિવિટી વધારવા માટે આર્થિક વિકાસની ગતિને તેજ કરવી, ક્ષમતા લોકોની કાબેલિયતને નિખારવી જેથી તેઓ દેશની પ્રગતિમાં ભાગીદાર બની શકે અને સૌનો સાથ દરેક પરિવારને ક્ષેત્ર પાસે કમાણીના પર્યાપ્ત સંસાધન અને તકો હોય। આ ત્રણ બાબતોને ધ્યાનમાં રાખીને આપણું બજેટ માનનીય જે મંત્રી શ્રી નિર્મલા સીતારમણજીએ રજૂ કર્યું હતું તેની અંદર હવે હું તમને વાત જણાવું તો કઈ કઈ મહત્વની જે બાબતો છે તેના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરશું। તો 7 હાઈ સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત, જેમાં મુંબઈ પુણે, પુણે હૈદરાબાદ, હૈદરાબાદ બેંગ્લોર, હૈદરાબાદ ચેન્નઈ, ચેન્નઈ બેંગ્લોર, દિલ્હી વારાણસી અને વારાણસી સિલિગુડી આ 7 હાઈ સ્પીડ રેલ કોરિડોરની પણ જાહેરાત કરવામાં આવી હતી। કેન્સરની 17 દવાઓની પરથી આયાત શુલ્ક હટાવાયું અને 7 દુર્લભ રોગોની દવાઓની પણ ડ્યુટી ફ્રી એટલે કે સસ્તી થશે। તો કેન્સર જેવી દવાઓને સસ્તી કરવા માટેનો પણ પ્રયત્ન આ બજેટની અંદર કરવામાં આવ્યો છે। આયુર્વેદિક AIIMS ખોલવાની જાહેરાત, મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે 5 મેડિકલ હબ બનશે એટલે કે એઇમ્સ સ્થાપવા માટે 5 મેડિકલ હબ પણ બનાવવામાં આવશે। 5 લાખથી વધુ વસ્તીવાળા ટિયર 2 અને ટિયર 3 શહેરોને વિકાસ માટે 12.2 લાખ કરોડ ખર્ચ કરવાની જાહેરાત એટલે કે જે શહેરોની અંદર પણ બજેટની અંદર વધારો કરવામાં આવશે જે 5 લાખથી વધુ વસ્તી ધરાવતા હશે તેવા 15,000 સેકન્ડરી સ્કૂલો અને 500 કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ બનાવવામાં આવશે એટલે કે જે સોશિયલ મીડિયાવાળા માટે કન્ટેન્ટ ક્રિએટર લોકો માટે પણ આ એક ખૂબ જ સારી બાબત આ વખતે સરકારે બજેટની અંદર સમાવેશ કર્યો છે। લગભગ 800 જિલ્લાઓમાં છોકરીઓ માટે હોસ્ટેલ બનશે અને દરેક જિલ્લામાં એક હોસ્ટેલ બનશે એટલે કે જે કન્યા કેળવણી માટે પણ આ બાબતે જે આપણા ગુજરાતનો મંત્ર હતો તે મંત્ર હવે કેન્દ્ર સરકાર પણ અપનાવી રહી છે। લગભગ તમામ બાબતોને આની અંદર જે સમાવેશ કરવામાં આવ્યો એની અંદર 6 મોટા ક્ષેત્રો પર જે સરકારનું ફોકસ છે તે બાબતે હું તમને જણાવું તો વ્યૂહાત્મક મેન્યુફેક્ચરિંગ, નવા અને જરૂરી ક્ષેત્રોમાં ઉત્પાદનની ક્ષમતા વધારવી, જૂના ઉદ્યોગો એટલે કે જે જૂના ઉદ્યોગો પડી ગયેલા ઉદ્યોગોના ક્ષેત્રોને ફરી જીવંત કરવા, જેમ કે આપણા અમદાવાદની અંદર કાપડ ઉદ્યોગ કે જે કાપડ ક્ષેત્રે અમદાવાદ આપણું માન્ચેસ્ટર કહેવાતો, આવા જે જૂના ઉદ્યોગો પડી ગયા છે તેની બાબત પણ સરકાર હવે તે બજેટની અંદર સમાવેશ કરી રહી છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર રસ્તાઓ, રેલવે અને અન્ય માળખાકીય સુવિધાઓની જબરજસ્ત મજબૂતી આપવી, સુરક્ષા અને સ્થિરતા, દેશમાં લાંબા ગાળાની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવી, શહેરોનો વિકાસ, શહેરોને વેપાર અને આર્થિક કેન્દ્ર તરીકે વિકસાવવા હવે આ બજેટની અંદર જાહેરાત કરવામાં આવી। તો ખેડૂત મિત્રો, તમામ મિત્રોને વિનંતી કે આપણે સંપૂર્ણ જોયું છે તો આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનો આઇકોન છે તે અવશ્ય દબાવો અને આ બજેટની અંદર આપણે જે મહત્વની બાબતો હતી તે બાબતોની અંદર બતાવી છે, બાકી જે પણ છે તેના વિશે પણ સંપૂર્ણ વિસ્તૃત વિડીયો આપણે બનાવવાનો પ્રયત્ન કરશું।